ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. અહેવાલો આવે છે મિલાવટના. ખાદ્ય પદાર્થ એક પણ મિલાવટ સિવાયનો રહ્યો નથી ત્યાં સુધી કે હવે તો પાણી પણ મિલાવટી આવે છે. પાણી પણ શુદ્ધ નથી. જે આપણે પીએ છીએ ને પાણી એ પણ શુદ્ધ નથી. અને સૌથી પવિત્ર ગણાતું ઘી કે જે નો દીવો થાય છે એ ઘી સતત ઘીની અંદર સતત મિલાવટના કિસ્સા સામે આવે છે. કિસ્સો સુરતનો આવ્યો છે. સુરતની અંદર શહેરના કામરેજ એટલે સુરત જિલ્લાના કામરેજમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. કામરેજના કઠોરની અંદર માનસરોવર રેસિડેન્સી ફ્લેટ, આપ વિચાર કરો, એક ફ્લેટમાં અસલી કારોબાર બ્રાન્ડેડના નામે નકલી ઘી. સુમુલ ત્યાંની પ્રસિદ્ધ બ્રાન્ડ છે, સુમુલ ડેરી. બ્રાન્ડેડના એનું પેકિંગનો ઉપયોગ કરી આખો ફરજીવાળો ચાલતો હતો. અને આપ એ આખી ફેક્ટરી જોઈ શકો છો જ્યાં જબરજસ્ત આખું પેકિંગ સહિતનું કારખાનું પકડાયું છે સુમુલનું નકલી ઘી બનાવવાનું. અને ફરીથી કહીશ, આ ફરજીવાળો ફૂડ એન્ડ ડ્રગ્સે નથી પકડ્યો. આ ફરજીવાળો બાતમીના આધારે પોલીસે પકડ્યો છે. અને પોલીસે 108 ઘીના ડબ્બા, 38 ખાલી ટીન, પેકિંગનો સામાન તમામ જપ્ત કર્યું છે. કયા કયા પ્રકારની મિલાવટ થાય છે અને એના અલગ અલગ જે કિસ્સા સામે આવે છે તે ડરાવનારા અને ચોંકાવનારા છે. પાલનપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી કરેલી અને ખાદ્ય મસાલાના સેમ્પલ લીધેલા. તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, ખાદ્ય મસાલાની અંદર એના જે સેમ્પલ લેવાયા હતા એમાંથી જંતુનાશક દવાઓની માત્રા મળી છે અને અતિશય વધુ માત્રા મળી છે. 9 ઓક્ટોબરે પાલનપુરની વિવિધ દુકાનોમાંથી મસાલાના 14 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 5 સેમ્પલમાં ઝેરી તત્વોની માત્રા મર્યાદા કરતાં ઘણી વધુ હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ત્યાં હવે કાર્યવાહી શરૂ કરી છે. હવે વાત મસાલા બાદ પાણીની કરી લઉં તો શુદ્ધ પાણી આપણે વિચારીએ ને, જગની અંદર શુદ્ધ પાણી મળે, બોટલમાં શુદ્ધ પાણી મળે, પરંતુ સુરતમાં શુદ્ધ પાણી પણ ભેળસેળયુક્ત વેચાતું હતું. બજારમાં વેચાતી પાણીની બોટલોમાં કેટલા ટકા શુદ્ધ પાણી છે ને તેને લઈ લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવી તો 14 સેમ્પલમાંથી 9 નમૂના ફેલ થયાનો ખુલાસો થયો છે. મહિનામાં મિનરલ વોટર પેક જે બોટલ આવે છે તે બોટલ, ઝારના પાણી આ બધાના સેમ્પલ લેવાયા તો ફેલ થયેલા સેમ્પલમાં મિનરલ્સનો અભાવ હતો. પીએચ મૂલ્ય 6.5 કરતાં ઓછું હતું. ક્લોરાઇડ અને હાર્ડનેસનું સ્તર 500થી વધુ હોવાનું પણ સામે આવ્યું છે. મોટી મોટી કંપનીઓ બજારમાં શુદ્ધ પાણી ના નામે અશુદ્ધ પાણી વેચે છે. કષ્ટભંજન એન્ટરપ્રાઇઝીસ, HN ટ્રેડર્સ, વરુણ એન્ટરપ્રાઇઝીસ, ફ્રેશ ટ્રીમ બેવરેજીસ, રાઠોડ બ્રધર્સ, બીથ બેવરેજીસ, PM માર્કેટિંગ, નિરાલી બેવરેજીસ એન્ડ ફૂડ્સ અને ગજાનન ફૂડ્સ એન્ડ બેવરેજીસના નમૂના નિષ્ફળ નીવડ્યા છે. આપ કલ્પના કરો, પાણી શુદ્ધ નથી, તેલ શુદ્ધ નથી, ઘી શુદ્ધ નથી, મસાલા શુદ્ધ નથી, મસાલાની અંદર જંતુનાશક હોય અને જીરું અને વરિયાળીએ તો માજા મૂકી છે. હવા પાણી ખોરાક કોઈ શુદ્ધ જ નહીં. ઊંચાથી આવ્યા છે અનેક વાર જીરાની અંદર કેમિકલ મિક્સ કરવામાં આવે છે અને કલર બનાવવામાં આવે છે ગ્રીન કલરનું, પણ જીરું નથી હોતું. ક્યાંક સિમેન્ટનો પાવડર મિક્સ કરાય છે તો ક્યાંક એ જીરામાં લાકડાનો વેર મિક્સ કરાય છે. વરિયાળની અંદર એ જ પ્રકારે લાકડાના ડુંડા મિક્સ કરાય છે અને કલર આપી ચમકીલું બનાવાય છે અને ફ્લેવર આપી દેવામાં આવે છે. અને આ બધું આપણા પેટમાં જાય છે. રાજ્યની અંદર કોઈ પણ પ્રકારનો મિલાવટી સામાન ન વેચાય તે જોવાની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની છે. પરંતુ અનેક વાર આ વિભાગ ઉપર સવાલ ઉઠ્યા છે, કારણ કે ક્યારે સેમ્પલ લેવાય છે, ક્યારે રિપોર્ટ આવે છે, અને રિપોર્ટ આવે એ પહેલાં આ બધું આપણા પેટમાં ગયેલું હોય છે. અને ભાગ્યે જ થયું હશે કે મોટું જબરજસ્ત કન્વિક્શન થયું હોય. કદાચ કાનૂનમાં ફેરબદલની જરૂર હશે, માની લીધું, પરંતુ સવાલ એ છે જાહેરમાં આ પ્રકારના કારખાના ચાલે છે મિલાવટના, આખું ગામ જાણે છે
આખું ગામ જાણે છે હલકી ગુણવત્તાવાળો સામાન આપણા ગુજરાતના બજારોમાં વેચાય છે, એ ખાદ્ય પદાર્થો વેચાય છે. ત્યારે સવાલ એ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેટલું એલર્ટ છે. નારાયણભાઈ પટેલ પૂર્વ મંત્રી છે, શુદ્ધ પાણીના નામે ભેળસેળનું અનેકવાર વેચાણ. આ મુદ્દો ઉઠાવ્યો છે. સરકારના પૂર્વ મંત્રી પણ છે, ભારતીય જનતા પક્ષના પૂર્વ ધારાસભ્ય પણ છે, તેઓ એપીએમસીના ચેરમેન પણ છે. નારાયણભાઈ સાથે જીરાની વાત કરીશું, પરંતુ એ પહેલા દીપિકાબેન સાથે વાત કરીએ. દીપિકાબેન ડેપ્યુટી કમિશનર રહી ચૂક્યા છે એફડીસીએમાં. બેન, શું કારણ મિલાવટે બાજા મૂકી છે, અને ખાસ કરીને ઘીની મિલાવટ, અને હવે તો પાણી પણ શુદ્ધ નથી? રોનકભાઈ, આ મુદ્દો કદાચ આપણે 50 વર્ષ પછી મળીશું ને તો પણ આ મુદ્દો આવો ને આવો જ રહેશે. કારણ કે જે લોકો ખોટું કરે છે ને, વેપારીઓ, જેને એ લોકો લાયસન્સ નથી લેતા, ખૂણે ખાચરે ખેતરોની અંદર આવી રીતે ટેમ્પરરી 2-3 મહિનાનું કે કોઈ શેડ 2-3 મહિના માટે ભાડે લઈ અને આ લોકો કામ કરી અને એડલ્ટેશન કરી અને બજારમાં માર્કેટમાં માલ ઘુસાડતા હોય છે. આની અંદર જવાબદાર બેઉ છે. ખરીદનાર પણ જવાબદાર છે અને વેચનાર પણ જવાબદાર છે. ખરીદનાર એટલે એ રીતે કે જે વ્યક્તિ માનો કે કેટરિંગનો બિઝનેસ કરે છે અથવા જે વ્યક્તિ પોતે રિટેલનો બિઝનેસ કરે છે, એને પણ સસ્તો માલ જોઈતો હોય છે. આજે બજારમાં જ્યારે 350 રૂપિયાથી ઓછું ઘી ના મળતું હોય કિલોથી, અને એ જ વ્યક્તિને કોઈ 200 રૂપિયા આપે તો એ તો ખબર પડવાની જ છે કે આની અંદર એડલ્ટેશન કરેલું છે. એટલે લેનારને પણ આ જ જોઈએ છે અને વેચનારને પણ આ જ જોઈએ છે. હવે વાત છે ગ્રાહકની. આપણને ગ્રાહક તરીકે આ વસ્તુ આપણને ખબર નથી હોતી કે હવે આપણે સાચું ખાઈ રહ્યા છે કે ખોટું ખાઈ રહ્યા છે. મિલાવટ દરેક વસ્તુમાં આ લોકો કરતા હોય છે. એમાં દૂધ, ઘી, પનીર, ચીઝ, તેલ, મસાલા, બધી જ વસ્તુમાં મિલાવટ થાય છે. પણ આ જે કંઈ પણ થાય છે ને એને અમે ફૂડના માફિયાઓ કહીએ છીએ. હવે ફૂડના માફિયાઓને સસ્તું લેવા જતા લોકો છેતરાઈ જતા હોય છે. કોઈ બાતમીના આધારે બાતમી ફૂડ એન્ડ ડ્રગ પાસે નકલી ઘીનો અસલી કારોબાર થાય છે. કોઈક વાર પોલીસ રાઉન્ડમાં નીકળ્યા હોય અને કંઈક પેલી વસ્તુ જુએ કે બ્રાન્ડના નામે નકલી વસ્તુનું વેચાણ થાય તપાસ કરે અને પછી અમારો બી સંપર્ક કરે અથવા બ્રાન્ડના પેકિંગનો ઉપયોગ થાય છે. આ જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની છે. પછી અમને નમૂના લેવા માટે મોકલાવે. હવે હાઈટેક જે આપણે લેબોરેટરી છે, અત્યાર સુધી પેસ્ટિસાઇડ પકડાતા પણ નહોતા, પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની જે લેબોરેટરી છે વડોદરાની અંદર છે, રાજકોટમાં છે, ભુજમાં છે, એ બધી જગ્યાએ હાઈટેક સાધનો આવ્યા. એટલે LC-MS-MS, GC-MS-MS અને ICP-MS-MS. હવે આ સાધનોથી નાનામાં નાની જે એડલ્ટેશન કરેલું હોય ને તે પણ પકડી જાય. આ લોકો રિવર્સ એન્જિનિયરિંગ કરે. તમે જે ઘીની વાત કરો છો ને, વડોદરા, રાજકોટ, ભુજમાં લેબોરેટરી છે તપાસ માટે, ચકાસણી માટે. 32 થી આસપાસ હોય, 24 થી 32 ની વચ્ચે હોય તો આ ઘી પ્રોપર છે, બરાબર. પણ એ RM વેલ્યુને પણ એ લોકો રિવર્સ એન્જિનિયરિંગથી RM વેલ્યુ સેટ કરે. એમાં એક એવું કેમિકલ નાખે કે જેથી કરીને RM વેલ્યુ આવે. પણ હવે GC ઉપર એવી મેથડ ડેવલપ કરેલી છે કે જેથી કરીને એને 5% પણ એને એડલ્ટેશન કરેલું હોય ને તો એ પકડાઈ જાય. એ ઓઇલમાં પકડાય, ઘીમાં પકડાય, કોઈ પણ પ્રકારની ફેટમાં પકડી જાય. એટલે આ બધી જે બહાર આવે છે ને અત્યારે, એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વધારે ને વધારે કામગીરી કરે છે, વધારે ને વધારે હાઈટેક બને છે ને એમાંથી આ વસ્તુ બહાર આવે છે. સસ્તું લેવા જતા લોકો છેતરી જતા હોય. બજારમાં કેટલું વેચાય છે? આપણે કોઈ ફેક્ટરી ખૂણે ખાચરે હોય, જાહેરમાં વેચાય છે ને, ચીઝ જાહેરમાં વપરાય, પનીર જાહેરમાં વપરાય, સોસ, એડિટર, આ બધું જે પણ વેચાય છે જાહેરમાં વેચાય છે. ગ્રાહક લોભાય છે, વાત સાચી છે, આપની વાત સાચી છે. ઘી 400-500 રૂપિયા સિવાય એની પડતર ન થતી હોય જો આગળ શુદ્ધ લખતા હોય તો. ગાયનું શુદ્ધ ઘી, 1 કિલો ઘી બનાવવામાં કેટલો ખર્ચો થાય બધા આપણે જાણીએ છીએ. પણ જ્યારે સસ્તું વેચાય છે બજારમાં તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ધ્યાનમાં તો આવે કે માર્કેટ તો ધ્યાનમાં. હા, એ ધ્યાનમાં આવે છે એટલે તો રેડ પડે છે. આટલી બધી રેડ પડે છે એટલે તો પકડાય છે. એમને તો પકડાતું નથી ને. બાકી તમે વસ્તુ મોંઘી હોય એમાં વધુ મિલાવટ કરવામાં આવે. અને જો તમે ઓર્ગેનોલેપ્ટિક દૂધ, ઘી, તેલ, પનીર, મસાલામાં ભેળસેળ કરવામાં આવે. લેબોરેટરીમાં GC ના ઉપર ટેસ્ટિંગ પેસ્ટિસાઇડની મિલાવટ પણ પકડી જતી હોય છે. પણ બધું પોલમ પોલ પકડાય. મને કેટલા ટકા પકડાતું હશે? એમાં જેટલા અમે જેટલી સેમ્પલની સંખ્યા વધે ને અને લેબોરેટરીમાં જાય ને એટલું એના પર્સન્ટેજ એડલ્ટેશન વધારે પકડાય. જેટલી રેડો વધારે પડે એટલું પકડાય. હવે જેમ જેમ બાતમી મળે, જેવી પણ કંઈ પણ બાતમી મળે કે ચોરનારની 4 ને સાહુકારની 2 જેવી વાત છે. બેન, જો અમારી તો સ્થિતિ કેવી છે, યસ સર. તમે કહ્યું કે સસ્તું મોંઘું, ચલો અમે રિટેલમાં જઈએ તો આ જ સુમુલ ડેરી બ્રાન્ડેડ છે અને ક્યારેય મિલાવટ ન કરે હું જાણું. એ ના કરે. સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ડેરી છે, અમૂલ સાથે જોડાયેલ છે, મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે. પણ એના નામનું મિસબ્રાન્ડિંગ થતું હોય, રાઈટ, ગ્રાહક તો છેતરાઈ જાય ને એમાં.
એ તો અમૂલ સુમૂલ એ જોઈને લે ને, તો એ પણ તો મોટો ઇસ્યુ છે. એટલે છે ને, બ્રાન્ડેડ ના નામે. રોનકભાઈ, આવો બધો Right. માલ તમને કોઈ દિવસ શેલ્ફ ઉપર જોવા નહીં મળે. એટલે તમે ડીમાર્ટમાં કે કોઈ પણ રિટેલરને ત્યાં જશો ને, તો આ માલ કેમ કે ત્યાં તો બિલથી ને બિલથી આવ્યો હોય અને ડાયરેક્ટ ચેનલથી આવ્યો હોય, પણ આ બધો માલ જે જતો હોય ને એ B2B બિઝનેસમાં જતો હોય. એટલે આ લોકોને તો આવી જ રીતે પકડવા પડે, એકદમ ચોકન ના રહી અને ટ્રેકિંગ સિસ્ટમથી અથવા બાતમીથી ને એનાથી જ પકડવા પડે, અને પકડાઈ પણ જાય. પાછા પકડાય એ લોકો પાછું એ જગ્યા ખાલી કરી નાખે, બીજી જગ્યાએ બીજા શહેરમાં જઈ અને આવી જ કોઈ ભાડાની જગ્યા લઈ અને ચાલુ કરી દે. એટલે આ લોકોના જે બિઝનેસ છે ને, જે ધંધા જેને કહીએ, એ 2-3 મહિનાના હોય, મહિના 1.5 મહિનાના હોય, પણ એટલામાં તો એ કરીને જતા રહે અને એમાં પકડાઈ જાય. અમે કેટલી વાર આ લોકોને અહીંયા બાવળામાં પકડ્યા હોય તો પછી ખબર પડે કે આ માણસે હવે પાલનપુરમાં જઈને ધંધો શરૂ કર્યો છે. ચલો, એટલે પછી પાલનપુરથી બેન, જો પાણીની કેટલી ફેક્ટરીઓ છે, Yes. પાણીના જગ વેચવાની, જાર વેચવાની, જો સુરતની અંદર સેમ્પલમાંથી આ પ્રકારનો રિપોર્ટ આવ્યો, તમને નથી લાગતું એ બધા ઉપર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ? જો ખરેખર સીધું 100%. નળનું જ પાણી પેક કરીને આપી દે છે તો 100%. પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. 100%. તો એ મૂકવાની જવાબદારી કોની હોય બેન? કોઈ સરકારની જ હોય. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની છે. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. પણ હવે વાત કરી લઈએ જીરાની. જીરું, વરિયાળી એ તડકો મારવામાં વપરાય છે, ટેસ્ટ ભરતા નામવાળી વસ્તુ લેતા પહેલા ચકાસો. વપરાય છે. પણ સિમેન્ટ વાળું જીરું તમે ને હું ખાઈએ છીએ. નારાયણભાઈ પટેલ ખુદ કહે છે ને વારંવાર કહે છે, પરંતુ ક્યારે એ અટક્યું નથી. કેમ નથી અટક્યું ને, નારાયણભાઈ પાસેથી જાણી લઈએ. ઊંઝા જીરાનું સૌથી મોટું માર્કેટ છે અને ઊંઝા નાનો કાકા પૂર્વ ઊંઝા. ચેરમેન, સરકારના પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્ય, દિગ્ગજ સહકારી નેતા, ખેડૂત નેતા નારાયણભાઈ પટેલ મારી સાથે જોડાયા છે. નારાયણભાઈ, શું કારણ જીરું અને વરિયાળી આ બંનેમાં જબરજસ્ત મિલાવટ થાય છે? એ મિલાવટ માટે જવાબદાર કોણ? આ મિલાવટ એ હમણાં છેલ્લા 10 વર્ષથી મિલાવટનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. 10 વર્ષમાં બધું વધ્યું છે, મોંઘવારી વધી છે, મિલાવટ વધી છે. હું જ્યારે ચેરમેન 14 વર્ષ રહ્યો ત્યારે વરિયાળીમાં કલર અને જીરામાં મિલાવટ થતી હતી. 2000 કોથળા વરિયાળી અને જીરાનો નાશ કર્યો હતો. અને એ વખતે પ્રવૃત્તિ અટકી જતી હતી, કારણ કે સરકારનું ધ્યાન એ વખતે નહોતું. પણ કોઈ બુદ્ધિશાળી વ્યક્તિએ કીધું કે ફૂડ ડ્રગ્સ માર્કેટના હાથમાં આવતું નથી, એટલે એને કાગળ લખાયું કે તમારી આ સત્તા પહોંચતી નથી અને જે કાર્યવાહી કરવી પડશે ડ્રગ્સ વરિયાળીમાં કલર અને જીરામાં ભેળસેળ. અને એના કારણે ભાવ ઊંચા થાય એટલે ભેળસેળ વધારે થાય. દરોડા પાડે. નકલી જીરાની ફેક્ટરી પણ બની છે મહેસાણામાં. 2 લાખનો માલ સીલ કર્યો. નબળી ક્વોલિટી વરિયાળીમાં પણ કલરનો ઉપયોગ થાય છે. વ્યક્તિઓને પકડ્યા. વરિયાળીમાં સુગંધ ગાયબ કરવા માટે કેમિકલ કરાય છે. કોઈ વ્યક્તિને સજા થઈ કરી. માટીન સિમેન્ટનું કોટિંગ પર નકલી જીરું બનાવવામાં આવે છે. નાશ કર્યો ખરો. અસલી જીરામાં 10 થી 20% મિલાવટ કરી નફા માટે વેચવામાં આવે છે. મામા ફાયદું ચાલે છે. અને અધિકારીઓ ઠેઠ મહેસાણાથી ને ગાંધીનગર સુધી ચાલતું હોય તો જ આ પ્રવૃત્તિ ચાલે. બેફામ પડે ચાલે. જીરામાં એક નિયમ છે, નીચેથી ઉપર નહીં પણ ઉપરથી નીચે ચાલે બધું. એટલે ઉપરવાળાને પહેલી સજાઓ કરો, અમુક પહેલા વડાપ્રધાન સજા કરો, ઇલેક્શન કમિશન સજા કરો. પણ એનો કાયદાનો ઉપયોગ કરી દરેક ફેક્ટરીમાં ફુવારાની પાઇપ લાઈનો નાખવામાં આવી છે અને બજારમાંથી ખરીદેલો માલ, ખેડૂતનો ખરીદેલો માલ, એમાં ફુવારા પાણી છોડવામાં આવે છે. એ કયા કાયદામાં છે? ફૂડ ડ્રગ્સ વાળાએ કોઈને પકડ્યા ખરા? કદાપી નહીં. આ તો અધોગતિની પ્રવૃત્તિ કહેવાય. અને ફૂડ ડ્રગ્સ વાળાને હું કહું છું કે તમે એક સજા કરી હોય તો મને બતાવો. નારાયણભાઈ, મારે આ જ સમજવું છે, જો સેમ્પલ લે, દેખાય બી ખરો ત્યાં સિમેન્ટ પડ્યો હોય, ત્યાં લાકડાનો વેર પડ્યો હોય, ઝેરીલો કલર પડ્યો હોય, તો એ સજા થતી નથી. તમને શું લાગે છે, આ સેમ્પલ બદલી દેતા હશે? રૂપિયા લઈને આખો ખેલ ચાલતો હશે? બધું રૂપિયા પર જ ચાલે છે. દાદા, એસિડ
પછી કે જે ઇલેક્શનનું ફંડ કેટલું પકડવાનું, કોને સજા કરી? PM કેર ફંડમાં PM જેલમાં ગાલો? સાફ કરતા કેમિકલો નાખીએ છે ને એ વસ્તુ નાખવામાં આવે છે અને એના હિસાબે લાખો માણસોને રોગના ભડામાં આવ્યા હોય તો ઊંઝા માર્કેટ યાર્ડના સત્તાધીશોના કારણે સુપ્રીમ કોર્ટ પાવર વાપરતી નહીં, પબ્લિકના માટે સુપ્રીમ કોર્ટ સાથે સાથે આ ફૂડ એન્ડ ડ્રગ કેટલા જવાબ પાઇપલાઇન થી બધા ઓના પછી ફૂડ એન્ડ ડ્રગ દ્વારા જવાબદાર થયું. માર્કેટે કાયદો હાથમાં આપી દો, હાલ બધું બંધ થઈ જશે. હું એમને વાત તો બધા કરે છે, કોઈ અમલ કરતું નથી. તમે ક્યાં બે પંચ હોય તો ક્યાં પંચનું નામ આપો અને નાશ કર્યો તો સરનું નામ આપો અને કોને સજા થઈ હોય તો એનું એક પણ દાખલો આપો. મેં ITI કરેલી જ છે. તો નારાયણભાઈ જો નાશ થતો નથી, અરે કોઈને સજા નથી દરેક સજા થશે બધા. અત્યારે કેબિનેટમાં મિનિસ્ટ્રીમાં બધા કેટલા ગુંડાઓ જ છે બધા, કયો સજા થાય હોય તારે જ થાય ને. જો મારી વાત સાંભળો, માર્કેટના ચેરમેન કેટલાય ઇન્સ્પેક્ટરો રાખે છે, સિક્યોરિટી રાખે છે. ઇન્સ્પેક્ટરને લઈ દરેક ગોદામ તપાસ કરે, માલ ગોદામોમાં ફેક્ટરીઓમાં, તો પાઇપલાઇન નાખેલી હોય અને ફુવારા જે તૈયાર માલમાં ફુવારાનું પાણી પડતું હોય તો અટકાવી ના શકાય. આ બધું શેરેઆમ ચાલે છે. તમને શું લાગે છે આ મિલાવટની વાત સરકાર નથી જાણતી? બધા કયા જાણે છે. પ્રકારનું મિલાવટ થાય છે? કેમ બધા પકડાવી જાણે છે, લેવાતા? કોઈને અમલ કરવો નહીં. સરકારની વાત હું નથી કરતો, હું અધિકારીઓની વાત કરું છું. એક છે બાજુમાં કહે છે નારાયણ કાકા, મિનિસ્ટ્રીમાં ભાજપમાં છે એટલે ગાંધીનગરના સ્ટેટમેન્ટ છે, ચેન્જ થઈ ગયું. આમાં સામેલ છે જ. નારાયણભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એક વાર કહીશ, નારાયણભાઈ એ વ્યક્તિ છે જે જીરાને અને જીરાના વેપારને બહુ નજીકથી જાણે છે. પાક લેવાથી જાણતા છે લઈ બધુંય. ખેતરથી લઈ તમારા રસોડા સુધી જીરું પહોંચે છે ને તેની તમામ વિગતો નારાયણભાઈ જાણે છે. અને એટલે જ નારાયણભાઈ ખુલીને કહે છે કે આ પ્રકારની મિલાવટ થાય છે. એસિડ સુદ્ધા મિલાવવામાં આવે છે. સવાલ એ છે, ખુદ ભારતીય જનતા પક્ષના નેતા છે, વરિષ્ઠ નેતા છે, પૂર્વ ધારાસભ્ય છે, પૂર્વ મંત્રી છે, વારંવાર કહેતા હોય કે ગાંધીનગર થી લઈ ઊંઝા સુધી તમામ અધિકારીઓ ભ્રષ્ટ છે, એમના પાસે મિલાવટ થાય છે. સવાલ એ છે, મિલાવટ ખોરોના સામે કાર્યવાહી કેમ નથી થતી? ઘી પકડાય છે, સેમ્પલ લેવાય છે, પછી વાર્તા પૂરી. મસાલા પકડાય, વાર્તા થઈ પૂરી. ક્યાંક પાણીની અંદર મિલાવટ, શુદ્ધ પાણી નથી. બધા ચોર હોય તો કેના અમુક કેસ કરો? સવાલ એ છે, નિષ્ઠાથી કામ કરવું પડશે. બધામાં મિલાવટ ચાલે, પણ આ મારા પેટમાં જાય છે, હોજરી ખરાબ થાય છે. મારા ગુજરાત, મારા દેશના નાગરિકોની હોજરી ખલાસ થાય છે. જેટલા મિલાવટી જવાબદાર છે ને ભેળસેળિયા, એટલા દેશના લોકો જવાબદાર છે. એ વિભાગના અધિકારીઓ જવાબદાર છે, જે જાણે છે છતાં પણ યોગ્ય કાર્યવાહી નથી કરતા. અને યોગ્ય સરકારનો પગાર મફતનો લે છે. એ અધિકારીઓને ઘેર નહીં બેસાડીએ ને ત્યાં સુધી આ મિલાવટી સામાન આપણા પેટમાં જતો રહેશે અને આપણે બીમાર પડતા રહીશું.